જામનગર શહેરના વિકાસ માટે મેગા ડિમોલેશન અભિયાનનો બીજો દિવસ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી, જેમાં 40 દુકાનો સહિત કુલ 331 બાંધકામો દૂર કરવામાં આવ્યા. માહિતી મુજબ મહાવીર સ્મશાનથી લઈ 3.5 કિલોમીટર દૂર સુધીના ગાંધીનગર વિસ્તારમાં 12 મીટર પહોળાઈ ધરાવતો માર્ગ બનાવવાનો પ્લાન છે. 40થી વધુ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આજે બીજા દિવસે પણ હિટાચી અને જેસીબી મશીનોની મદદથી ડિમોલેશનની કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. આ ડિમોલેશન કાર્ય પૂર્ણ થતા અંદાજે 48,000 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરાવવામાં આવશે, જે વિસ્તારના ટ્રાફિકના દબાણને ઘટાડવા, સુવિધાસભર રસ્તો બનાવવા અને ભવિષ્યના માળખાગત વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શહેરના વિકાસ અને વ્યવસ્થિત માળખા માટે આ ડિમોલેશન અભિયાનને તંત્ર દ્વારા મહત્વ આપવામાં આવી રહ્યું છે અને સ્થાનિક સ્તરે પણ વિવિધ પ્રતિસાદો મળી રહ્યા છે.